અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલ સમ્રાટનગર સુંદર કોલોનીના રહેવાસીઓએ 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી એક અનોખા અંદાજમાં કરી. દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત આ કાર્યક્રમમાં દરેકે જોરશોરથી ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત દેશભક્તિના ગીતોથી થઈ. દરેકના હૃદયને સ્પર્શી જતા આ ગીતોએ દેશપ્રેમની જ્યોત પ્રગટાવી હતી. આ ઉપરાંત આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનની વાર્તાઓએ હાજર લોકોને ભાવુક કરી દીધા હતા. કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર હતું ઝાંસી કી રાણી અને ભારત માતાની વેશભૂષામાં સજ્જ બાળકો અને યુવકો. તેમની ઉત્સાહી રજૂઆતોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, ખજાનચી અને અન્ય સભ્યોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ વિશિષ્ટ બનાવ્યો હતો. તેમણે સૌને દેશપ્રેમી બનવા માટે પ્રેરિત કર્યા હતા. આ સફળ કાર્યક્રમ સૌના સહકાર અને પ્રયત્નોનું પરિણામ હતું. આ કાર્યક્રમ દ્વારા સુંદર કોલોનીએ દેશપ્રેમની નવી પરિભાષા રચી છે. सभी जने झंडे को सलामी देंगे. जन गण मन का गीत शुरू किया जाए. अपने स्थान पर खड़े रहेंगे सभी जने एकदम सैनिक वाली कंडीशन में. आज सैनिकों की बारी है, कल हमारी बारी आएगी देश के लिए, तो हम इसी तरीके से शहीद होंगे. हमारे देश के लिए पीछे हम नहीं हटेंगे. भारत माता की जय.